રસ્તા પર મોત બનીને ફરતા ડમ્પર પર ક્યારે રોક લાગશે? વડોદરા શહેરમાં ફરી એક વખત બેકાબુ બનેલા ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। ફતેગંજ બ્રિજ પર ડમ્પરના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાયો। બેકાબુ બનેલા ડમ્પરે 3 કારને અડફેટે લીધી તો અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, ત્યારે એક બાદ એક 3 કારને અડફેટે લીધી। વડોદરા શહેરમાં ફરી એક વખત બેકાબુ બનેલા ડમ્પરે અકસ્માત સર્જ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, ગુજરાતના રસ્તા પર મોત બનીને ફરતા ડમ્પરો, વડોદરાથી પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો, શું વધુ વિગતો? રાધા, વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર સવારે 10 વાગ્યા અકસ્માત સર્જાયો। જ્યારે ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે એવા સમયે અકસ્માત સર્જાયો। આ ડમ્પર બ્રિજ ઉપર જ બ્રેક ના લાગતા 3 કારને ટક્કર મારી હતી। 3 કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। એ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। આ ડમ્પર કેવી રીતે શહેરમાં આવ્યું? કારણ કે 10 થી 1 દરમિયાન શહેરમાં પ્રવેશ બંધી છે ભારે વાહનોને, તેમ છતાં પ્રવેશવું ડમ્પર ઉપર વીએફસી લખેલું હતું, એટલે કોર્પોરેશન કે કેમ એને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે। મામલો એ છે કે ભારે વાહનો જે મોટા પ્રમાણમાં શહેરમાં આવે છે અને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જી રાધા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।